હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે બહુલક વિશે ચર્ચા કરવાના છીએ। તમે ધોરણ 9માં બહુલક વિશે અભ્યાસ કરી ગયા છો અને એ બહુલક વિશેના અભ્યાસમાં અવર્ગીકૃત માહિતીનો બહુલક હતો અને જેમની વ્યાખ્યા છે અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત જે પુનરાવર્તન પામતા અવલોકનો છે એ અવલોકનોને માહિતીનો બહુલક કહેવાય છે। એટલે કે જે મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકનો હોય એ અવલોકનોનો બહુલક છે એવું કહેવાય। હવે બહુલકના પ્રકારોમાં એક બહુલકીય અવલોકન હોઈ શકે, બહુબહુલકીય માહિતી પણ હોઈ શકે અને બહુલક ન હોય એવી માહિતી પણ હોય છે। જે અવલોકનનો બહુલક માત્ર એક સંખ્યા જ હોય એને એક બહુલકીય અવલોકનો કહેવાય। જેમાં અમુક અવલોકનો છે એ 2-3 વખત રિપીટ થતા હોય તો એને બહુબહુલકીય માહિતીનો બહુલક કહેવાય। એટલે કે જેમાં એક કરતાં વધુ જવાબ આવતા હોય એ બહુબહુલકીય માહિતી છે એમ કહેવાય। અમુક માહિતી એવી હોય છે કે જેને એક પણ બહુલક ના હોય, એટલે કે એ અવર્ગીકૃત માહિતી છે એમાં એક પણ સંખ્યા કે એક પણ અવલોકન ક્યારેય પુનરાવર્તન પામતો ન હોય। બધા જ અવલોકનો તમામ સિંગલ માહિતી જ હોય તો આપણે આવી માહિતીને બહુલકનો અભાવ અથવા બહુલક નથી એવું કહેવાય। માહિતીમાં ક્યારેય z બરાબર 0 કહી શકાય નહીં, કારણ કે અવલોકનનો બહુલક નથી એમ કહેવાય, પણ z બરાબર 0 તો 0 છે એક ડિજિટ છે અને એનો આન્સર 0 ગણાઈ જાય, એટલે બહુલક નથી એવું ગુજરાતીમાં લખવું પણ z બરાબર 0 લખવું નહીં। ઓકે, તો આપણે અહીં ધોરણ 10માં વર્ગીકૃત માહિતીના બહુલક વિશે અભ્યાસ કરવાનો છે। વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટે એક બહુલક વર્ગ હોય, એ વર્ગને સિલેક્ટ કરો અને આગળની પ્રોસેસ કરવાની હોય। તો એમાં આપણે ધોરણ 10માં ફોર્મ્યુલા આપેલું છે બહુલક શોધવા માટેનું, તો આપણે જોઈએ બહુલકનું સૂત્ર। આ આપણું બહુલકનું ધોરણ 10નું સૂત્ર છે કે L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H। આ રીતે સૂત્ર છે। L વત્તા અહીં L એટલે શું છે, થિયરીમાં તમને એક્સપ્લેન કરેલું છે કે L છે બહુલક વર્ગની અધસીમા છે, એટલે આ Lનું ઇન્ડિકેશન છે। H શું દર્શાવે છે, તો તમને આપણે 2-3 વિડીયોમાં જોઈ ગયા છીએ કે H છે એ વર્ગ લંબાઈ છે, એટલે બધા વર્ગની લંબાઈ સમાન હોય એમ તમારે માની લેવું। F1 એટલે શું, તો કે બહુલક વર્ગની આવૃત્તિ, જે વર્ગમાં બહુલકની આવૃત્તિ છે એ। F0 એટલે શું, તો કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, અને F2 એટલે શું, તો કે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ। એટલે ત્રણેય વસ્તુ F1, F2 અને F0 એ આવૃત્તિ ઉપર આધારિત છે। એટલે ત્રણેય વસ્તુ તમને આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સીમાંથી મળશે, એટલે એને આપણે F1, F0 અને F2 કહ્યા છે। સૌથી હાઈએસ્ટ આવૃત્તિ, સૌથી મહત્તમ આવૃત્તિ, સૌથી વધુ આવૃત્તિ જે છે એને આપણે F1 કહીશું। એ જે F1 આવે છે એ F1ની ઉપરની સંખ્યા છે એને આપણે F0 કહીશું, એની નીચેની સંખ્યા છે એને આપણે F2 કહીશું। એ રીતે આપણે F1, F2, F0 નક્કી કરીશું। L એટલે શું, તો કે જે બહુલક વર્ગ આપણે સિલેક્ટ કર્યો એની અધસીમા L છે, અને એની વર્ગ લંબાઈ જે સિલેક્ટ કરો છો એની વર્ગ લંબાઈ છે એને આપણે H કહીએ છીએ। તો આ રીતે આપણું ફોર્મ્યુલા છે, આપણું સૂત્ર છે L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H। હવે આપણે એક ઉદાહરણથી દાખલો શરૂ કરીએ। આ છે આપણું ઉદાહરણ નંબર 5। ઉદાહરણ નંબર 5માં એમ કહ્યું છે એક વસ્તીમાં 20 પરિવારની, એટલે સિગ્મા FI કેટલા છે, 20 છે। આ રીતે તમને વર્ગ આપ્યો છે અને આ રીતે તમને FI આપી છે અને નીચે કહ્યું છે માહિતીનો બહુલક શોધો। તો તમારે સૌથી પહેલું ફોકસ મિત્રો FI ઉપર કરવાનું। FI એટલે આવૃત્તિ, આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી ઉપર સૌથી
આમાં સૌથી વધુ આવૃત્તિ કોણ છે? તો સૌથી વધુ આવૃત્તિ 8 છે. બહુલક વર્ગનું નિરીક્ષણ કરવાનું, ઓબ્ઝર્વેશન કરવાનું અને પછી આવૃત્તિમાં ચેક કરવાનું, અને સૌથી મોટી આવૃત્તિ છે એ સૌથી મોટી આવૃત્તિને તમે શું કહેશો? F1 કહેશો. એની આગળની છે એને આપણે શું કહીશું? F0. એની પાછળની છે એને આપણે શું કહીશું? F2. સૌથી મોટી આવૃત્તિ આપણી શું ગણાશે? F1. એની આગળની સંખ્યા છે એ શું ગણાશે? F0. એની પાછળની સંખ્યા છે એ શું ગણાશે? F2. અહીં F1, F0, F2 નક્કી થઈ ગયા. આગળ જોઈએ શું નક્કી કરવાનું રહેશે. હવે આપણે જો આપણો બહુલક વર્ગ 8 હોય તો એનો વર્ગ બનશે 3 થી 5. એટલે એ વર્ગ કયો હશે? 3 થી 5, કારણ કે આવૃત્તિ આપણી 8 છે. તો અહીં જેની અધસીમા છે એ કોણ છે? અધસીમા 3 છે. અધસીમાને આપણે શું કહીશું? L કહીશું. એટલે L બરાબર કેટલા? 3. અને H એટલે કે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ 3 થી 5, વર્ગ લંબાઈ કેટલી છે? 2. L મળી ગયો, H મળી ગયું. આ F1 છે, આ F0 છે, આ F2 છે. 5 કિંમતો મળી ગઈ. બહુલકનો દાખલો કરતી વખતે આપણને 5 કિંમતો જોઈએ. 5 કિંમત મળી ગઈ હોય તો આગળ જોઈએ આપણે. તમારે આ રીતે દર્શાવવાનું કે તમારો વર્ગ છે એ 3 થી 5 છે. તો 3 થી 5માં અધસીમા છે એ કોણ હોય? L 3 હોય. બંનેની વર્ગ લંબાઈ છે એ H છે એ 2 છે. સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે, મહત્તમ આવૃત્તિ 8 છે. એની આગળની સંખ્યા 7 છે, એની પાછળની સંખ્યા એટલે F0 7 છે, F2 છે એ 2 છે. આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. બહુલક બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. સૂત્રમાં કિંમત મૂકી. L બરાબર કેટલા લીધા? 3. F1 આપણા 8, F0 7. અહીં 2 છે એ સૂત્રના છે અને F1ના 8 છે, F0ના 7 છે અને F2ના 2 છે. સૌથી પહેલાં આપણે ક્યાં પ્રોસેસ કરવાની છે? તો કે 3 વસ્તુમાં પ્રોસેસ કરવાની. 1 8 માઇનસ 7, બીજું 8 ગુણ્યા 2, ત્રીજું માઇનસ 7 માઇનસ 2. આ પહેલું માઇનસ, અહીં શું થશે? બાદબાકી. અહીં શું થશે? ગુણાકાર. અહીં શું થશે? સરવાળો. 8માંથી 7 ગયા એટલે કેટલા વધશે? 1. 2 ગુણ્યા 8 એટલે 8 દુ 16. માઇનસ 7 માઇનસ 2 એટલે કેટલા થશે? માઇનસ 9. તો અંશમાં આપણે કેટલા રહેશે? 1 જ રહેશે. છેદમાં કેટલા? 16માંથી 9 જાય તો કેટલા વધે? આપણે 7 વધે. એટલે અહીં તમને બાજુમાં H 2 થી ગુણે છે એટલે 2 એકુ 2, એટલે આપણને આવું ટ્રાન્સલેશન મળ્યું 2/7. એટલે આપણે ભાગાકાર કરવાનો. 2/7. જે કિંમત આવે છે એ કેટલી આવે છે? 0.286. એમ 3માં ઉમેરવાના એટલે 3 પોઈન્ટ. જવાબ આપણને મળે છે 3.286. તો મિત્રો આ રીતે સાદુરૂપ આપવાથી આપણો બહુલક મળી જશે. એના જેવો બીજો દાખલો જોઈએ આપણે. આ દાખલો અહીં આપણને કીધું છે વર્ગ અંતરાલ. આ દાખલો છે ઉદાહરણ 6 છે. ઉદાહરણ 6માં વર્ગ અંતરાલ બધાનો કેટલો છે? 15 15 15. એટલે આપણને H કેટલા મળે છે? 15 મળે છે. આ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીમાં સૌથી વધુ આવૃત્તિ કઈ છે? 7. તો 7ને આપણે શું કહીશું? F1. H આપણને કેટલો મળ્યો? 15. પછી એની આગળની સંખ્યા છે એને આપણે શું કહીશું? F0. એટલે F0 આપણને કેટલા મળે છે? 3. જે અહીં બતાવે છે F0 બરાબર 3. એની પાછળની સંખ્યા કોણ છે? 6 છે. એટલે અહીં આપણને બતાવે છે F2 કેટલા છે? F2 આપણા 6 છે. પછી આપણી હાઈએસ્ટ આવૃત્તિ છે એ 7 છે. એટલે આપણે એનો વર્ગ જે છે 40, એને આપણે શું કહીશું? L કહીશું. તો L બરાબર શું લઈશું? 40. F1 7, F2 6, F0
3 અને h બધાની વર્ગ લંબાઈ કેટલી છે? 15. તો આ રીતે આપણે તમામ માહિતી મેળવી લીધી. સૂત્ર મૂકતા પહેલાં આપણી પાસે 5 માહિતી હોવી જોઈએ: એલની, એચની, F1, F0 અને F2ની. પાંચેય માહિતી મળી જાય એટલે સૂત્રમાં કિંમત મૂકવી. આ આપણું સૂત્ર. સૂત્રમાં એલની જગ્યાએ કેટલા મૂક્યા? 40. F1ની જગ્યાએ 7, F0 3, F1 7 દુ 14. મિત્રો ડાયરેક્ટ 7 દુ 14 કરી નાખ્યા છે. F1 આપણા કેટલા છે? 7 છે અને એને ગુણ્યા 2 એટલે 7 દુ 14. F0 કેટલા છે? 6. F2 આપણને 3 મળે છે. હવે આપણે અને h 15. હવે આપણે સાદુરૂપ આપીએ. 7માંથી 3 ગયા, કેટલા વધશે? 4. આ 14 છે આપણા અને 6 અને 3 બેયનો સરવાળો કેટલો થાય? 9 એટલે -9. સૌથી પહેલાં 14માંથી 9 બાદ કરી લેવા એટલે આપણને કેટલા મળશે? 4/5. અહીં hનો ગુણાકાર છે એટલે ગુણ્યા 15. કેટલા થશે? 5 તેરી 15 એટલે 3 મળશે આપણને. હવે શું કરીશું? 4 તેરી 12. આ રીતે આપણને અહીં 3 મળ્યા. અહીં આપણે કટ કર્યા એટલે 4 મળ્યા. 4 તેરી 12. તો 40 વત્તા 12. 40 ને 12 કેટલા થશે? 52. તો માહિતીનો બહુલક કેટલો છે? 52 છે. મિત્રો 3-4 સ્ટેપમાં દાખલો કરજો. અહીં દાખલો તો એક જ સ્ટેપમાં પૂરો કરી નાખ્યો છે. સૂત્રમાં કિંમત ને ડાયરેક્ટ જવાબ. તમારે એવું કરવાનું નથી. તમારે બાદબાકી કરી, છેદ ઉડાડી અને 4 સ્ટેપનો દાખલો કરવાનો રહેશે. ઓકે, આગળ જોઈએ. સ્વાધ્યાય 14.2 દાખલા નંબર 1 છે. વર્ગ છે, દરેકની વર્ગ લંબાઈ 10-10 છે એટલે આપણને h નક્કી થઈ જાય. h કેટલા છે? 10. સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી આવૃત્તિને જોવો. આવૃત્તિને જોશું તો સૌથી વધારે કિંમત 23 છે એટલે એને આપણે શું કહીશું? F1. તો એની આગળની કિંમતને આપણે શું કહીશું? F0. પાછળની કિંમતને F2. જે હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે એ વર્ગને આપણે સિલેક્ટ કરી લઈએ. તો એ વર્ગ સિલેક્ટ કરશું તો એનો L કેટલો હશે? આપણે 35. એટલે અહીં લખ્યું છે L બરાબર કેટલા? 35. F1 આપણે હાઈએસ્ટ ફ્રીક્વન્સી 23. F0 છે આગળની સંખ્યા 21, પાછળની સંખ્યા 14. આ રીતે આપણને પાંચેય કિંમત મળી જાય છે: h, L, F1, F0, F2. પાંચેય કિંમત મળી જાય તો સૂત્રમાં કિંમત મૂકીએ. આ રીતે L એટલે 35, F1 આપણા 23, F0 21. અહીં 23 દુ ડાયરેક્ટ કરી નાખીએ 46 અને F0 21 અને F2 છે 14 છે. h આપણા કેટલા છે? 10 છે. તો સૌથી પહેલાં આપણે 3 સ્ટેપ ઉપર કામ કરવાનું. અહીં આપણે બાદબાકી કરવાની, અહીં આપણે ગુણાકાર કરવાનો, અહીં આપણે સરવાળો કરવાનો. ઉપર શું થાય? બાદબાકી. સાઈડમાં શું હશે? ગુણાકાર. અહીં શું હશે? સરવાળો. 21માંથી 23 જાય, 23માંથી 21 જાય તો કેટલા વધ્યા? 2. અહીં 23 દુ કેટલા થાય? 46 અને 21 અને 14નો સરવાળો કેટલો થશે? 35. બેનને માઇનસ છે એટલે માઇનસ પ્લસ થાય પણ નિશાની કેવી રહે? માઇનસની. હવે 46માંથી 35 જાય તો કેટલા વધે? 11. અને જે આ 10 છે એ આ 2ને ગુણી જાય એટલે શું થઈ જશે? 2 ગુણ્યા 10. તો આપણને શું મળશે? આ રીતે 2 ગુણ્યા 10 એટલે 20. 20ના છેદમાં 11. તો 20ના છેદમાં 11 ભાગાકાર કરી નાખવાનો. 20 ભાગ્યા 11 કેટલા મળશે આપણને? 1.8 મળે. એ 1.8 છે ને 35માં ઉમેરવાના એટલે કેટલા થશે? 36.8.
તો આપણને 36.8 છે એ જવાબ મળશે. આગળ જોઈએ એના પછી નીચેની માહિતી પરથી 220 ઉપકરણો છે. આ દાખલો છે 14.2નો બીજો દાખલો. કયું છે? આયુષ્યનો બહુલક નક્કી કરો. તમારું સૌથી વધુ હાઈએસ્ટ ફ્રીક્વન્સી કોણ છે? આ 61 છે. તો એમાં જે પેલી અધસીમા છે એને શું કહીશું? એલ. હાઈએસ્ટ ફ્રીક્વન્સી 61 છે એને F1 કહીએ, તો એની આગળની સંખ્યા છે એ F2 છે, સોરી F0 છે, પાછળની સંખ્યા છે એ F2 છે. H કેટલો છે? બધાનો ડિસ્ટન્સ 20-20નો છે, એટલે આપણને H મળે છે 20. L કેટલા મળે છે? 60. F1 આપણા કેટલા છે? 61. F0 કેટલા છે? 52. F2 કેટલા છે? 38. તો આ રીતે 5 કિંમતો લખી લેવી અને 5 કિંમતો મળી જાય એટલે સૂત્રમાં કિંમત મૂકવી. આ આપણું સૂત્ર છે. સૂત્રમાં કિંમત મૂકીએ તો L 60, F1 આપણને 61 મળ્યા, F0 52. 61માંથી 52 ગયા તો કેટલા થાય? 9. 61 દુ કેટલા કરવાના? 122. અને 52 ને 38નો સરવાળો કેટલો થશે? 52 ને 38નો સરવાળો 8, 10 અને 1 એટલે 90. 122માંથી 90 જાય તો કેટલા મળે આપણને? 32. અને આ 20 જે ગુણાકારના છે એ આ છે. આ રીતે અહીં તમને 9 ગુણ્યા 20 છેદમાં 32 છેદ ઉડાડી શકો. 10 દુ 20, 16 દુ 32. હજી બી ઉડી શકે 4 થી 5 દુ 10 અને 8 દુ 16. એટલે આ રીતે થશે 9 પચા 45. 9 પચા 45 ભાગ્યા 8. ભાગાકાર કરી નાખવાનો. આ 45 ને 8. 45 ને 8નો જે ભાગાકાર થાય એનો જવાબ આવશે 5.625. 5.625 ને 60માં ઉમેરી દેવાય એટલે કેટલો જવાબ આવે? 65.625 એ જવાબ મળશે. એના પછી દાખલા નંબર 3 જોઈએ. અહીં આવૃત્તિ ઉપર નજર કરીએ તો સૌથી વધુ આવૃત્તિ છે 40ની, એટલે આપણે એને શું કહીશું? F1. એની ઉપરની સંખ્યાને F0, એની નીચેની સંખ્યાને આપણે F2. 3 માહિતી મળી ગઈ. આપણો વર્ગ કયો થશે સૌથી હાઈએસ્ટવાળો? તો કે 1500થી 2000. એમાં આ 1500 છે એ શું છે? L છે. તમામની વર્ગ લંબાઈ કેટલી છે? H કેટલા મળે છે? 500. 5 કિંમત મળી ગઈ. L બરાબર 1500, H બરાબર 500, F0, F1, F2. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. આ રીતે આપણી કિંમતો છે. L આપણા 1500, H આપણા 500, F1 છે એ 40 છે, F0 છે એ 24 છે, F2 છે એ 33. માહિતી લખાઈ જાય એટલે સૂત્રમાં કિંમત આ રીતે L 1500, F1 40, F0 24, 2F1 એટલે 2 ગુણ્યા 40, F0 24 અને F2 33 મૂક્યા અને H આપણા 500. હવે 40માંથી 24 બાદ કરીએ તો આપણને 16 મળે. 500 એને ગુણે એટલે 16 ગુણ્યા 500. 40 દુ કેટલા થાય? 80. માઇનસ આ બંનેનો સરવાળો કરવાનો એટલે સરવાળો કેટલો થાય? 57. 80માંથી 57 બાદ થાય તો કેટલા મળે? 23 મળે. તો એ રીતે સાદુરૂપ આપ્યા પછી શું કરવાનું રહેશે? હવે આપણે 16 ગુણ્યા 500 ભાગ્યા 23. તો 16 પચા 80 એટલે 8000 મળે આપણને અંશમાં. છેદમાં આપણને 23 મળે. પછી 23થી 8000નો ભાગાકાર કરી નાખો એટલે ભાગાકાર જે આવે છે એ ભાગાકાર આપણને આવશે 347.83.
તો એને આપણે 1500માં ઉમેરી દેવાના, એટલે જે મળશે 1847.83. તો આ રીતે સૂત્રમાં કિંમત મૂકવાથી બહુલક મળે છે. આગળ જોઈએ 4 નંબરનો દાખલો. 4 નંબરના દાખલામાં સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે એ 10 છે, એટલે આપણે 10ને F1 કહીશું, તો એના આગળની સંખ્યાને આપણે F0 કહીશું, એની પાછળની ફ્રીક્વન્સી છે એને આપણે F2 કહીશું. એટલે આપણને 3 મળી ગઈ, F1, F0 અને F2. હવે જે હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે એનો વર્ગ છે એ આપણી પાસે કેટલો છે? 30 થી 35નો છે. તો એમાં જે અધસીમા છે એને આપણે L કહીશું, એમાં H છે એને આપણે 5 કહીશું. વર્ગ લંબાઈ, તમામની વર્ગ લંબાઈ કેટલી છે? 5ની. એટલે L આપણને 30 મળે છે, H આપણને 5 મળે છે. F1, F0, F2 આપણે શોધી લીધા. અહીં કહ્યું છે બહુલક શોધો, અને તો આગળ જોઈએ આપણે. આ આપણી તમામ કિંમતો. L આપણને 30 મળ્યા, H આપણને 5, F1 10, F0 9, F2 છે એ 3 છે. આગળ સૂત્રમાં કિંમત મૂકીએ. L છે એ આપણે 30 મૂક્યા, F1 10, F0 9, 2F1, F0 અને F2. 10માંથી 9 ગયા તો કિંમત આપણને કેટલી મળશે? 10માંથી 9 બાદ થાય તો 1 મળે. 10 દુ 20, 9 ને 3 12. 20માંથી 12 બાદ થાય તો 1ના છેદમાં કેટલા વધે? 8. આ જે 5 છે એ ગુણાકારમાં લઈ લો તો 5ના છેદમાં 8 આવું થાય, 5ના છેદમાં 8, અને વધતા આપણને 30 રહે. આગળ જોઈએ. ઓકે, તો આ રીતે મળશે. શું મળશે? 5ના છેદમાં 8 વત્તા અહીં 30. તો આપણે ભાગાકાર કરવો પડે. 5 ભાગ્યા 8, એટલે 5 ભાગ્યા 8 કરવાથી શું મળશે? 0.6 મળે. 6 6 6 અહીંયા આવતા જાય તો 0.6 મળે. તો 0.6 ને 30માં ઉમેરી દો, એટલે કેટલો આન્સર આવે? 30.6. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 5. અહીં કીધું છે માહિતીનો બહુલક શોધો. સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી કોણ છે? 18. એને આપણે શું કહ્યું? F1. એની ઉપરની સંખ્યાને શું કહીશું? F0. એની નીચેની સંખ્યાને કહીશું F2. હવે એ જે વર્ગ છે એ વર્ગમાંથી અધસીમા છે એને આપણે શું કહીશું? L. અને H મેળવી લઈએ. ડિસ્ટન્સ બધાનું કેટલું છે? વર્ગ લંબાઈ 1000 છે. તો આ રીતે આપણને તમામ કિંમતો મેળવી લીધી. સૂત્રમાં જે જે જરૂર છે એ બધી જ. આગળ જોઈએ આપણે. આ આપણી સૂત્ર માટેની કિંમતો. L બરાબર આપણે 4000 લીધા, H બરાબર આપણે 1000 લીધા, F1 18, F0 4 અને F2 છે આપણા તમામ કિંમતો મળી જાય. F2 આપણે 9 મળે છે. તમામ કિંમતો મળી ગઈ છે. હવે સૂત્રમાં કિંમત મૂકીએ. સૂત્રમાં કિંમત માટે Lની જગ્યાએ 4000 લીધા, F1 છે 18 છે, F0 4 છે, 2F1 18 દુ 36 કરવાના, F0 4, F2 9. હવે સૂત્રમાં અને H એટલે 1000. સૂત્રમાં કિંમત મૂક્યા પછી સાદુરૂપ આપી દઈએ. 18માંથી 4 બાદ થાય તો કેટલા વધશે? 14. 18 દુ 36 માઇનસ 9 ને 4 કેટલા થાય? 13. એટલે 36માંથી 13 બાદ કરવાના તો આપણને કેટલા વધશે? 23. આનું સાદુરૂપ આપીએ તો કેટલા થાય? 23. હવે 14 આવી રીતે કિંમત આવશે. 14ના છેદમાં 23. અહીં 1000 છે જ એટલે 3 0 પણ લગાડી શકાય. 14000 ભાગ્યા 23. તો તમારે ભાગાકાર કરી નાખવાનો. 14000 ભાગ્યા 23 તો તમને મળશે 608.7.
આખો ભાગાકાર કરશો એટલે 608.7. એ 608.7 છે ને આ 4000માં ઉમેરી દેવા એટલે શું થશે આપણને 4608.7. તો આ આપણો માહિતીનો બહુલક છે. આગળ જોઈએ દાખલો. અહીં કયું છે માહિતીનો બહુલક શોધો. સૌથી હાઈએસ્ટ આવૃત્તિ કોણ છે? 20. એની આગળની સંખ્યા F0, આ F1, પાછળની સંખ્યા F2. એનો જે વર્ગ છે એ વર્ગમાં અધસીમા એટલે L કેટલા છે? 40 છે. દરેકની વર્ગ લંબાઈ h છે એ કેટલી છે? 10 છે. એટલે h બરાબર 10, L બરાબર 40, F1 20, F0 12, F2 11. આ રીતે તમામ કિંમતો મેળવી લીધા પછી સૂત્રમાં કિંમત મૂકીએ. સૂત્રમાં Lની જગ્યાએ આપણે લીધા 40, F1 20, F0 12, 2F1 તો 20 ગુણ્યા 2, F0 12, F2 11, H 10. સાદુરૂપ આપીએ આપણે 20 માઇનસ 12 એટલે કેટલા મળશે? 8. 20 દુ 40, 12 અને 11 બંનેનો સરવાળો કેટલા થશે? -23. 40માંથી 23 જાય તો 17 આવે. એટલે આપણે 8ના છેદમાં શું વધશે? 17. એને ગુણ્યા 10 એટલે 8 વાળા શું થઈ જશે? 80. તમારે ભાગાકાર કરવાનો રહેશે. 80 ભાગ્યા 17. 80 ભાગ્યા 17 કરો એટલે 4.7 આન્સર આવે. 4.7. એને 40માં ઉમેરી દેવાના એટલે કેટલા બની જશે? 44.7. આ રીતે બહુલક 44.7 આવશે. એના પછી જોઈએ અહીં માહિતીનો બહુલક શોધવાનો છે. સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે 27. એટલે આપણે એને F1 કહીશું. આગળની સંખ્યાને F0, પાછળની સંખ્યાને F1, એની જ અધસીમાને L. H બધામાં ડિસ્ટન્સ કેટલું છે? 100નું છે. H બરાબર 100, L બરાબર 200, F1 27, F0 18, F2 20. આ રીતે માહિતીમાંથી આપણે ડેટા લઈ લીધો. હવે સૂત્રમાં કિંમત મૂકીએ. L એટલે 200, F1 27, F0 18, 2F1 એટલે 27 દુ 54, F0 18, F2 20, H એટલે 100. સૂત્રમાં કિંમત મૂક્યા પછી 27માંથી 18 જાય એટલે 9 મળે. 27 દુ કેટલા થાય? 54. અને 20 અને 18નો સરવાળો થશે 38. 54માંથી 38 જાય બાદ થાય તો કેટલા મળશે? 16. અને આનો જે 9 આવ્યા એ 900ને ગુણે એટલે એ શું થઈ જશે? 900 છેદમાં 16. હજી છેદ ઉડાડાય તો ઉડાડી શકાય. 25 ચોકું 100 અને 4 તો 25 નવા 225. આ રીતે પણ કરી શકો. 25 નવા 225ના છેદમાં 4. તો થોડો તમારે ભાગાકાર સરળ થઈ જાય એટલે છેદ પણ ઉડાડી નાખો. 4 અને 25. 25 નવા 225 એને ભાગ્યા 4. એટલે તમારે આ રીતે ભાગાકાર કરી નાખો. 225 ભાગ્યા 4 એટલે તમને શું મળશે? 56.25. એ 56.25 ને 200માં ઉમેરો એટલે જવાબ મળે 256.25. તો આ રીતે બહુલક વર્ગની કિંમત મેળવી શકાય. હવે એના પછીનો દાખલો જોઈએ આપણે. આ દાખલો છે બહુલકમાં ખૂટતી આવૃત્તિનો દાખલો છે. એટલે કે જો કોઈ
દાખલામાં આપણે મધ્યકમાં જે રીતે ખૂટતી આવૃત્તિ જોઈ ગયા મિસિંગ ફ્રીક્વન્સી, એ જ રીતે આપણે બહુલકમાં પણ ખૂટતી આવૃત્તિ જોવાની છે. અહીં પણ તમને રકમમાં જોઈ શકો છો કે 2 ખૂટતી આવૃત્તિ છે, 1 અને 2. હવે આવા દાખલાઓમાં જ્યારે બહુલકમાં 2 આવૃત્તિ ખૂટતી હોય ત્યારે તમને એનો સરવાળો આપી દીધો હોય, એટલે કે ટોટલ સિગ્મા એફઆઈ એ તમને 165 આપી દીધા છે. અહીં સૌથી વધારે ફોકસ છે એ જવાબ ઉપર કરવાનું છે. બહુલક કેટલો કીધો છે? 34.5. અહીં ખાસ ધ્યાન આપજો મિત્રો, બહુલક 34.5 મતલબ તમારો એ બહુલક વર્ગ છે, એ વર્ગને 34.5 કેમાં આવે તો કે 32 થી 41માં. વર્ગ છે તમારો 32 થી 41, એ 32 થી 41માં તમારે બહુલક વર્ગ આવે. અહીં આપણે આ 53 હાઈએસ્ટ છે એટલે F1 નથી કહેવાનું. મહત્તમ આ તમે તમામ કિંમતો જોવો છો, એ કિંમતમાં 53 વધુ છે એટલે આપણે એને F1 નથી કહેતા. આપણો જવાબ છે 34.5, એ આ 32 થી 41માં સમાયેલો છે. એટલા માટે થઈને આપણે 32 થી 41ના વર્ગને સિલેક્ટ કર્યો છે અને એ વર્ગની આવૃત્તિ 53 છે એટલે આપણે એને F1 કીધો. એની આગળની સંખ્યાને F0, એની પાછળની સંખ્યાને F2 તરીકે દર્શાવ્યા. અહીં આપણો H છે તમામ કિંમતો, એ સૌથી પહેલાં આપણે જો અહીંયા જોઈ લઈએ આવૃત્તિઓનો સરવાળો, એટલે કે સિગ્મા એફઆઈમાં દરેક આવૃત્તિ છે એનો સરવાળો કરી નાખ્યો એ અને બીને સાઈડમાં રાખીને. તો આપણા એ ને બી ને સાઈડમાં કર્યા તો બાકીની જે કિંમતો છે એનો સરવાળો કેટલો થાય છે? 95 થાય છે. એટલે 95 વત્તા એ વત્તા બી બરાબર કેટલા? 165. 165માંથી આ બાજુ 95 ને આ બાજુ લઈ આવો ને બાદ કરો એટલે કેટલા મળે આપણને? 70. તો આવું તમારે સમીકરણ નંબર 1 કરી અને રાખી દેવું. તો આ આપણને ક્યારે? જ્યારે આપણને એ કે બી કોઈમાંથી એકની કિંમત મળી જાય તો આપણે એની એકની કિંમત આમાં મૂકીએ આ સમીકરણમાં, એટલે આપણને બીજી કિંમત મળે. આગળ જોઈએ. હવે આપણો બહુલક વર્ગ, આપણો બહુલકનો આન્સર શું હતો? 34.5 હતો. એટલે 34.5 કયા વર્ગમાં સમાયેલા છે? 32 થી 41માં. તો એનો એલ છે એ શું આવશે? 32 આવશે. એચ આપણે 9 મળશે, દરેકની વર્ગ લંબાઈ 9ની છે. F1 આપણા 23 છે. F0 આગળની સંખ્યા એ છે, F2 પાછળની સંખ્યા બી છે. સૂત્રમાં કિંમત મૂકતા આ આપણું સૂત્ર છે. એલ એટલે 32, F1 53, F0 એ 2F1 એટલે 53, F0 એટલે એ અને F2 એટલે બી, H છે એ 9. તો આ રીતે આપણે સૂત્રમાં કિંમત મૂકી. અહીં ઝેડની કિંમત પણ મૂકાશે. બહુલક કેટલા કહ્યા? 34.5. એ જ 34.5 અહીંયા ઝેડ તરીકે આપણે 34.5 દર્શાવીશું. જ્યારે આવૃત્તિ ખૂટતી હોય, મધ્યકની ખૂટે, મધ્યસ્થની ખૂટે કે બહુલકની ખૂટે, ત્યારે તમને એનો જવાબ આપી દીધેલો હોય. હવે આપણે આગળ જે 32 હતા એનું આપણે બાદબાકી કરી નાખી. આગળ જોઈ લઈએ. સૌથી પહેલાં શું કરવાનું રહેશે? 34.5માંથી 32 બાદ કરવાના. એવી જ રીતે આ 53 માઇનસ એ એમ જ રાખવાના. 53 દુ 106 કરવાના અને આમાંથી માઇનસ કોમન કાઢી લેવાનું. માઇનસ કોમન કાઢો એટલે શું થાય? એ પ્લસ બી થાય. અને આપણે આગલી સ્ક્રીનમાં જોઈ ગયા છીએ એ પ્લસ બી એટલે એની કિંમત શું બતાવી હતી? 70. ઓકે, આટલું આપણે આગળ લઈ જઈએ. ઓકે, તો અહીં 34માંથી 34.5માંથી 32 ગયા, બાદ થયા એટલે 2.5 એના છે. 9 છે એ આપણા એચ છે. 53 માઇનસ એ અંશમાં હતા જ, 53 દુ 106 થયા, માઇનસ કોમન કાઢ્યું એટલે એ પ્લસ બી. આપણે સમીકરણ નંબર 1 જોયું હતું. એ પ્લસ બી આપણને કેટલા મળ્યા હતા? 70 હતા. એ આપણે એ પ્લસ બીની જગ્યાએ 70 મૂક્યા. 106માંથી 70 ગયા એટલે 36.
અંશમાં તો 53 - એ જ રાખવાના છે, એચને ગુણાકારમાં જ રાખવાનો છે અને આ 2.5 જ છે, જેમ છે એમ જ રહેશે. હવે અહીં છેદ ઉડાડી નાખીએ. છેદ ઉડશે એટલે શું થશે? 9 ચોક 36, એટલે આ 4 છે એ છેદમાં. હવે આ 4 છે આને ગુણી જાય એટલે 2.5 ગુણ્યા 4 કેટલા થઈ જશે? 10. અને અહીં 53 - એ તો હતા જ. આ એ માઇનસમાં છે અને આ બાજુ લઈ આવો એટલે પ્લસ થાય. આ 10 છે એ પ્લસમાં છે અને બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે એ માઇનસ થાય. તો 53માંથી 10 જાય તો એની કિંમત આપણને કેટલી મળી? 43 મળી. આ રીતે સાદુરૂપ આપી દીધા પછી આપણું ફરીથી સમીકરણ લઈએ. જો એની વેલ્યુ આપણને 43 મળી હોય તો આપણે 43 એની જગ્યાએ મૂકી બી એમ જ રાખીએ. આ 43 છે ને બરાબરની આ બાજુ લઈ જાય તો 70માંથી 43 છે એ બાદ થશે. 70માંથી 43 બાદ થાય તો બીની કિંમત આપણને કેટલી મળશે? 27. તો એ બરાબર 43 અને બી બરાબર 27. એ આપણે બંને ખૂટતી આવૃત્તિઓ છે. આ રીતે દાખલો છે જે તમારે હોમવર્કમાં કરવાનો છે. અહીં પણ બે આવૃત્તિ ખૂટે છે, એક એક્સની અને બીજી વાયની. અહીં આપણે સૌથી હાઈએસ્ટ આવૃત્તિ કરતાં પહેલાં થોડી અધૂરી માહિતી છે તો એ અધૂરી માહિતીને પહેલાં પૂરી કરી દઈએ અને એ ત્યાર પછી આપણે દાખલો કરીએ. ઓકે, એ માહિતીમાં ખાસ જોઈ લેજો, સિગ્મા એફઆઈ આપેલી નથી પણ સિગ્મા એફઆઈ છે એ આપણી 50 છે. કેટલી લેશું સિગ્મા એફઆઈ? 50. એવી જ રીતે અહીં માહિતીનો બહુલક એટલે ઝેડ બરાબર તમારે લેવાના છે 45. આ બે વસ્તુ દર્શાવેલી નથી. ઝેડ બરાબર 50, સિગ્મા એફઆઈ છે એ કેટલા છે? ઝેડ છે એ 45 છે અને સિગ્મા એફઆઈ છે એ આપણા 50 છે. તો બાકીની કિંમતો તમે જોઈ શકો છો. હવે તમારે દાખલો કરતી વખતે શું કરવાનું છે? શરૂઆતમાં તો તમારે ઝેડની કિંમત 45 ઉપર ફોકસ કરવાનું. જો ઝેડ 45 હોય તો એ કયા વર્ગમાં આવે છે? તો એ વર્ગમાં આવે છે 40થી 50. તો તમારે 40થી 50ના વર્ગને સિલેક્ટ કરવાનો. આ તમારો બહુલક વર્ગ કહેવાય. બહુલકમાં ખૂટતી આવૃત્તિ કરતી વખતે હંમેશા બહુલકનો જે જવાબ છે એ જવાબવાળો વર્ગ તમારે પકડવાનો રહેશે. એટલે એમાં જવાબવાળો વર્ગ આપણો 40થી 50 વાળો છે. એટલે 12 છે એ આપણા શું છે? F1 છે. તો x છે એ આગળની સંખ્યા એ આપણા F0 છે. તો 10 છે એ આપણા F2 છે. તો આ રીતે સિગ્મા એફઆઈ 50 અને ઝેડ છે એ 45. તો વર્ગ આપણો જે સિલેક્ટ થાય છે 40થી 50નો F1 12, F0 x, F2 છે એ 10 છે. એલ આપણા કેટલા થશે? એલ બરાબર 40. એચ કેટલા છે? બધાની વર્ગ લંબાઈ 10ની છે. સૂત્રમાં આપણે ડાયરેક્ટ જો કિંમત મૂકીએ તો 45 બરાબર 40 વત્તા F1 કેટલા? 12 માઇનસ F1 માઇનસ શું આવશે? F0 અને F0 આપણા કેટલા છે? x છેદમાં 12 દુ 24 માઇનસ x અને માઇનસ શું લેશું? 10 ગુણ્યા શું આવશે? 10. આ રીતે કિંમત મૂકાશે. 24માંથી 10 બાદ કરી નાખો તો છેદમાં 14 ઓછા x વધે. અંશમાં આપણે 12 ઓછા x અને ગુણ્યા શું આવશે? 10. આ 45માંથી 40 જાય એટલે અહીં 5 બચશે. તો હવે ફરીથી પાછું સાદું રૂપ આપીએ આપણે. કેવી કિંમત હતી આપણી પાસે? 5 બરાબર શું વધ્યું હતું? 12 માઇનસ x છેદમાં 14 માઇનસ x ગુણ્યા 10. આપણે જગ્યા બદલાવી નાખીએ. અહીં
કિંમત મૂકી દઈએ. 5ની કિંમત બંનેની જગ્યા બદલાવી નાખીએ એટલે 14 - x બરાબર 12 - x છેદમાં 5ને લઈ લઈએ, એને ગુણ્યા 10 કરી નાખીએ, છેદ ઉડાડી નાખીએ, 5 દુ 10. આ 2 છે આને ગુણશે એટલે 12 દુ શું થઈ જશે 24 માઇનસ 2x, અહીં થશે 14 - x, જગ્યા બદલાવી નાખીએ, xની અહીંયા લઈ લઈએ અને 24 14ની અહીં રાખીએ તો શું થશે આપણી કિંમત. આ રીતે 2x આગળ આવી ગયા, x તો એક હતા જ માઇનસમાં, એને બરાબર અહીં 24 હતા, 14 માઇનસવાળા શું થઈ જશે પ્લસ થઈ જશે. 1x બરાબર આ રીતે સાદુરૂપ આપી દેવું. નેક્સ્ટ દાખલો જોઈએ. અહીં એક આવૃત્તિ મિસિંગ છે. અહીં એક આવૃત્તિ જ્યારે ખૂટતી હોય ત્યારે તમને કિંમત આપશે નહીં. બહુલક કહેશે જે અહીં કીધો નથી. z બરાબર કેટલા લેવાના છે 39. z બરાબર 39 લઈ અને દાખલો ગણી લેવો. ઓકે મિત્રો, તો આજના દાખલામાં આજના વિડીયોમાં આપણે જોયું નવા જ ટોપિક વિશે વાત કરી, બહુલક વિશે. બહુલકના સૂત્રને જોયું, બહુલકની સૂત્રમાં કિંમત મૂકતા દાખલાઓ જોયા આપણે, અને સૌથી વધુ ખૂટતી આવૃત્તિ વિશે પણ આપણે અભ્યાસ કર્યો. હવે આ તમામ દાખલાઓ છે એનો અભ્યાસ કરી લઈશું. આજના વિડીયો માટે આટલું જ. થેન્ક યુ વેરી મચ.